દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલને ઝવેરીઓએ આવકારી છે। આ સાથે જ રોકાણ અને બચત અંગે સમજ આપી હતી। વડોદરામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના અર્થતંત્ર અને નાણાકીય રોટેશનને ધ્યાનમાં રાખીને જનતાને 1 વર્ષ સુધી સોનું ન ખરીદવા તેમજ બચતને યોગ્ય માર્ગે વાળવા અપીલ કરી હતી। આ અપીલના પડઘા વડોદરાના સુવર્ણ બજારમાં પણ જોવા મળ્યા છે। વડોદરાના દાંડિયા બજાર સ્થિત પ્રસિદ્ધ સારા ગણદેવીકર જ્વેલર્સના મેનેજર નિલેશ કદમે પ્રધાનમંત્રીની આ અપીલ અંગે વાત કરતા જણાવ્યું હતું કે મોદી સાહેબનો ઉદ્દેશ લોકોની બચતને અર્થતંત્રમાં સક્રિય કરવાનો છે। સામાન્ય રીતે લોકો પોતાની વધારાની બચત સોનામાં રોકી દેતા હોય છે, જેને કારણે નાણાંનું રોટેશન અટકી જાય છે। તેમણે વધુમાં ઉમેર્યું કે જો લોકો બચતમાંથી સોનું ખરીદવાનું ટાળશે તો તે નાણાં અન્ય ક્ષેત્રોમાં ફરતા થશે, જે દેશના વિકાસ માટે જરૂરી છે। જો કે તેમણે સ્વીકાર્યું હતું કે આ નિર્ણયથી સોના ચાંદીના વેપારીઓના વેચાણ પર અસર પડશે અને વેપારીઓએ પણ હવે પોતાના ખર્ચાઓ પર કાપ મૂકવો પડશે। પ્રધાનમંત્રીએ સોનાની ખરીદી ઘટાડવાની સાથે વર્ક ફ્રોમ હોમ અને બિનજરૂરી ખર્ચાઓ ઘટાડવાની પણ વાત કરી હતી। નિલેશભાઈના મતે આ અપીલ લાંબા ગાળે આર્થિક સ્થિરતા લાવવા માટે આવકાર્ય છે। ઉલ્લેખનીય છે કે લગ્નસરાની સિઝન વચ્ચે પ્રધાનમંત્રીની આ અપીલની બજાર ઉપર કેવી અસર થાય છે તે આગામી સમયમાં જોવા મળશે। સોનું ન ખરીદવું એટલે એમને નેશન ફર્સ્ટની ભાવનાથી સાહેબે આ વસ્તુ કહેલી છે। એટલે જેવી રીતે આ રૂપિયો આપણો વીક થતો જાય છે, ડોલર વધારે પડતા આપણે ખર્ચવા પડે છે વસ્તુઓ ઇમ્પોર્ટ કરવા માટે, એના માટે આ એક એમણે અપીલ કરેલી છે દેશવાસીઓને। તો એઝ એ નેશન ફર્સ્ટની ભાવના હું કહું તો આ એક સારી અપીલ છે, એમની ભાવના સારી છે એટલે આપણને આ અપીલ કરેલી છે। પણ વેપારી મિત્રો માટે આ એક માઠા સમાચાર સાબિત થઈ શકે છે। દેશની પ્રજા એને કેવી રીતે રિસ્પોન્સ આપે છે એ એક જોવા જેવું છે। પહેલાંથી જ આટલા બધા સોનાના ભાવ વધેલા છે, તો પહેલાંથી જ 50% બિઝનેસ છે। હવે આ જે અપીલ કરેલી છે એના માટે દેશવાસીઓ કેવી રીતે સોનાના વેપારીઓ પાસે જશે અને કેટલું પ્રમાણમાં સોનું ઓછું ખરીદશે એ એક જોવાનો વિષય છે। સીધી અસર સ્ટાફ પર પણ પડી શકે છે? હા, એટલે સ્ટાફ પર એવું સીધી ના કહી શકાય। એના માટે જે અધર્સ એક્સપેન્સીસ છે એ કટ ડાઉન થશે, કદાચ બિઝનેસ ઓછો થશે તો આગળ ખર્ચા તો ઓછા કરવા પડે, કારણ કે ખર્ચા તો ઓછા થવાના નથી એમને। કદાચ બિઝનેસ ઓછો થાય તો પ્રોપોર્શનેટ બધા ખર્ચા ઓછા કરવા પડે।